ગુજરાત સરકારે રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત કરવાનું હોવાથી આણંદ સેવા સદનમાં પુરવઠા વિભાગમાં છેલ્લા 3 દિવસથી લાઈનો લાગી છે અને 2 દિવસથી તો સર્વર ડાઉન હોવાથી લોકોને કેવાયસી વગર જ પાછું ફરવું પડે છે। કેવાયસી માટે બાળકોને 2 દિવસથી રજા પાડે છે, પરંતુ કેવાયસી થતું નથી। શિક્ષકો અને વાલીઓ દૂર દૂરના ગામમાંથી રેશન કાર્ડમાં નામ દાખલ કરવા તેમજ આધાર કાર્ડ મેળવવા ધરમધક્કા ખાવાનો વખત આવ્યો। આણંદ સેવા સદનમાં વિદ્યાર્થીઓના રેશન કાર્ડમાં નામ દાખલ કરવા ઉમટી પડતા લાંબી કતારો લાગી। વિદ્યાર્થીઓને કારણે પુરવઠા વિભાગની કામગીરી ખોરવાઈ। સર્વર ડાઉન હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાનો વખત આવ્યો હતો। આણંદ સેવા સદનમાં વહેલી સવારથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો કેવાયસી માટે રેશન કાર્ડમાં બાળકોના નામ ઉમેરવા, આધાર કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા, તો બીજી બાજુ દૈનિક રેશન કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને કારણે ભારે ભીડ જામી ગઈ હતી। લાંબી કતારો જોવા મળી હતી। તેમાં છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉન હોવાથી કલાકમાં માંડ 5 રેશન કાર્ડમાં કેવાયસી કે અન્ય કામગીરી થતી હોવાથી અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વખત આવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને લઈને શિક્ષિકાઓ અને વાલીઓ આવી પહોંચતા પુરવઠા વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ હતી, જેને લઈને અરજદારોનો ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો। બોરસદ, સોજિત્રા, પેટલાદ સહિત અન્ય તાલુકામાંથી આવતા કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને ખાનગી રિક્ષામાં બેસાડીને આણંદ સેવા સદનમાં આવી પહોંચ્યા, જેને લઈને લાઇનોની કતાર જોવા મળી હતી। તો બીજી બાજુ આણંદ શહેર અને તાલુકામાંથી રેશન કાર્ડની કામગીરી માટે દૈનિક આવતા અરજદારો પણ અટવાઈ ગયા હતા। આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં સર્વર મંથર ગતિએ ચાલે છે, જેના કારણે એક અરજદાર કામ પતાવવામાં 15 મિનિટનો સમય લાગે છે। આ સમસ્યા 3 દિવસથી હોવાથી અરજદારોની સંખ્યામાં ભારે વધારો થયો છે। સર્વર ડાઉન હોવાથી સામાન્ય જનતાને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે।